હેલો એવરીવન, આપણે આપણા સેકન્ડ યુનિટનું ક્વેશ્ચન જોઈએ. સંચાલનના કાર્ય વિસ્તારોનું વિહંગાવલોકન. તો સંચાલનને સમજવા માટે સંચાલનના કાર્ય વિસ્તારોનો ખ્યાલ મેળવવો જરૂરી છે. આયોજનથી અંકુશ સુધીના કાર્યો દ્વારા સંચાલન તેના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરે છે. પરંતુ આ માટે શાનું ઉત્પાદન કરવું, કયા બજારમાં વેચવું, કેટલા અને કયા પ્રકારના કર્મચારીઓ મેળવવા વગેરે બાબતોનું આયોજન સંકલન કરવું પડે છે. આયોજનથી માંડી અંકુશ સુધીના કાર્ય સંચાલનને વિવિધ વિસ્તારોમાં કરવા પડે છે. આમ સંચાલનના કાર્ય વિસ્તારો એટલે કે ફંક્શનલ એરિયાઝ ઓફ મેનેજમેન્ટને નીચે પ્રમાણે 4 કાર્યક્ષેત્રોમાં વહેંચી શકાય. કયા 4 કાર્યક્ષેત્ર આપેલા છે તો જોઈએ. ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, નાણાકીય સંચાલન. આ 4 છે એના મેઇન કાર્ય વિસ્તારો છે. ત્યાર પછી આની અંદરના પેટા કાર્ય વિસ્તારો છે એ પણ અલગ હોય. જેમ કે જોઈએ તો ઉત્પાદન સંચાલન કોને કહેવાય? જેમ કે પ્રોડક્શન મેનેજમેન્ટ. પ્રોડક્શન મેનેજમેન્ટ આપણે બધા આવડથી યુઝ છીએ. તો કુદરત તરફથી તેના મૂળભૂત સ્વરૂપમાં પ્રાપ્ત વસ્તુઓ ઉપર યંત્રો દ્વારા પ્રક્રિયા કરી તેમાં ઉપયોગિતા ઉમેરવામાં આવે એટલે ઉત્પાદન. ઉત્પાદન કોને કહેવાય? કે કુદરત તરફથી જે કોઈ પણ વસ્તુ આપણને મળી હોય એના મૂળભૂત સ્વરૂપમાં અને ત્યાર પછી મૂળભૂત સ્વરૂપમાંથી પ્રાપ્ત વસ્તુઓ ઉપર મંત્રો કે મશીનરી દ્વારા જે પ્રક્રિયા કરવામાં આવે એને ઉત્પાદન કહેવાય. ઉત્પાદન એટલે કાચા માલ વગેરે ઉપર વિવિધ યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા ઉપયોગિતાનું સર્જન કરવું. ફોર એન એક્ઝામ્પલ, જંગલમાંથી પ્રાપ્ત લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે, જ્યારે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય તે રીતે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે અને અંકુશ રાખે છે. ઉત્પાદન સંચાલન વેચાણનો અંદાજ મેળવી ઉત્પાદન આયોજન નક્કી કરે છે, જેમાં શાનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું વગેરે બાબતોનો વિચાર કરવામાં આવે છે. ઉત્પાદન સંચાલને નીચે કાર્યો કરવા પડે છે. અહીંયા શું કીધું છે કે ઉત્પાદન માટેના અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે. જેમ કે જંગલમાંથી આપણને લાકડા મળે, એ લાકડામાંથી યાંત્રિક પ્રક્રિયા કરી અને ફર્નિચર બનાવવામાં આવે તો ઉત્પાદન થયું કહેવાય. ત્યાર પછી ઉત્પાદન સંચાલનના અહીંયા આપણને 11 કાર્યો આપેલા છે. તો જોઈએ. ધંધાના સ્થાન માટેની પસંદગી, ઉત્પાદન આયોજન કરવું, ઉત્પાદન સંશોધન, પેદાશ મિશ્રની પસંદગી કરવી, યંત્રો અને ટેકનોલોજીની પસંદગી, યંત્રો અને સાધનોની ગોઠવણી કરવી જેને વિન્યાસ એટલે કે લેઆઉટ કહે છે, ઉત્પાદન માટે કાચો માલ તથા સાધનોની કેટલી જરૂરિયાત રહેશે તેનો અંદાજ મેળવવો, ગુણવત્તા અંકુશ ગુણવત્તાના ધોરણો જાળવવા, ઉત્પાદન અંકુશ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા આયોજન પ્રમાણે થાય છે કે નહીં તે ચકાસવું, ઉત્પાદકતા જાળવવી, ઉત્પાદન પડતર પર અંકુશ રાખવો. પ્રસ્તુત વિષય વાણિજ્ય સંચાલનના સિદ્ધાંતોના બીજા વિભાગમાં આપણે ઉત્પાદન સંચાલનની ચર્ચા વિચારણા કરવાના જ છીએ. તે જ આ ઉત્પાદન સંચાલન. તમારે આના પછીના સેમેસ્ટરની અંદર જે આવશે તેમાં ઉત્પાદન સંચાલન માટે વધારે ડિટેલમાં આવશે. ઉત્પાદન સંચાલનની ખબર પડી ગઈ કે ઉત્પાદન સંચાલન કોને કહેવાય, એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ કોને કહેવાય કે કુદરત પાસેથી જે વસ્તુ આપણને એના મૂળભૂત સ્વરૂપમાં મળેલી હોય અને એ મૂળભૂત સ્વરૂપ ઉપર યાંત્રિક પ્રક્રિયાઓ કરી અને આપણા માટે જરૂરિયાતની વસ્તુ બનાવવી જેને ઉત્પાદન કહેવાય. ત્યાર પછી છે બજાર સંચાલન. બજાર સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન એ સંચાલનનું એક મહત્વપૂર્ણ કાર્યશીલ અંગ છે. શ્રી ફિલિપ કોટલરના મત મુજબ માર્કેટિંગ સંચાલન એટલે એવા કાર્યક્રમનું વિશ્લેષણ, આયોજન, અમલીકરણ અને અંકુશ કે જેનો ઉદ્દેશ ચોક્કસ વ્યક્તિઓ સાથે પારસ્પરિક કે અંગત રીતે લાભદાયી બને તેમ ઈચ્છિત રીતે વિનિમય કરવાનો છે. ફિલિપ કોટલર છે શું માને છે કે માર્કેટિંગ સંચાલન કે બજાર સંચાલન કોને કહેવામાં આવે કે જે કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમનું વિશ્લેષણ, આયોજન, અમલીકરણ અને અંકુશ એનો ઉદ્દેશ છે એ વ્યક્તિઓ સાથે પારસ્પરિક કે અંગત રીતે બેનિફિશિયલી કે ઈચ્છિત રીતે વિનિમય કરવાનો, કે પોતાની ઈચ્છા મુજબ વસ્તુની લે વેચ કરી શકે તે કરવાનો છે. પ્રોફેસર રુસ્તમ દાવરના અભિપ્રાય અનુસાર માર્કેટિંગ સંચાલન એટલે ઉપભોક્તાઓની આવશ્યકતાઓ જાણી નક્કી કરી તેનું માલ સેવામાં રૂપાંતર કરી આખરી ઉપભોક્તા સુધી પહોંચાડવાની પ્રક્રિયા છે, કે જે વિશિષ્ટ ગ્રાહક વર્ગની આવશ્યકતાઓ, ઈચ્છાઓ સંતોષી વ્યવસ્થા તંત્રના પ્રાપ્ય સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા નફાકારકતાની ખાતરી આપે છે. શ્રી દાવર યોગ્ય રીતે 2 બાબતો ઉપર ભાર મૂકે છે. એક તો માર્કેટિંગ સંચાલન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઉપભોક્તાની ઈચ્છા, આવશ્યકતા જાણવામાં આવે છે કે ઉપભોક્તાને શું ગમશે તથા તે ઈચ્છા કે આવશ્યકતા અનુસાર માલ સેવાનું ઉત્પાદન કરી પહોંચાડવામાં આવે છે.
અને બીજી બાબત એ છે કે વ્યવસ્થા તંત્રના પ્રાપ્ય સાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા ઉપભોક્તાની ઈચ્છા આવશ્યકતા સંતોષી નફાની ખાતરી આપે છે. સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે ગ્રાહકોના સંતોષની સાથે સંસ્થાની ધ્યેય સિદ્ધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે જ માર્કેટિંગ સંચાલન. આ બધાના જ સંક્ષિપ્ત સાર સ્વરૂપે એવું કહી શકાય કે ગ્રાહકોનો સંતોષ અને સંસ્થાની જે ધ્યેય સિદ્ધિ હોય એ કરવા માટેની કળા કે વિજ્ઞાન જેને માર્કેટિંગ સંચાલન કહેવાય. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય પછી તેની જરૂરિયાતવાળા ગ્રાહકો સુધી પહોંચાડવો પડે છે. આમ ઉત્પાદિત માલ વાપરનાર ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અનેકવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવો પડે છે અને કાર્યો હાથ ધરવા પડે છે, જેમ કે બજાર સંશોધન, બ્રાન્ડિંગ નિર્ણય, વિતરણ વ્યવસ્થા, કિંમત નક્કી કરવી વગેરે. આ અર્થમાં બજાર સંચાલન વિશાળ અર્થ ધરાવતો પર્યાય છે. ઉત્પાદિત માલ અંતિમ વાપરનાર ઉપભોક્તા સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ બજાર સંચાલનમાં થાય છે. અહીં શું કીધું છે કે જ્યારથી કોઈ વસ્તુનું ઉત્પાદન થાય ત્યારથી એના ગ્રાહકો સુધી પહોંચાડવા માટેના જે વિવિધ પ્રશ્નો હોય એનો ઉકેલ લાવો, જેને માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે અથવા તો બજાર સંચાલન કહેવામાં આવે છે. બજાર સંચાલનના કાર્યો કયા કયા છે જેના પોઈન્ટ ઓલરેડી અહીંયા આપણને બુકમાં આપેલા છે. એના ટોટલ 11 કાર્યો છે. ત્યાર પછી થર્ડ વન છે કર્મચારી માનવ સંસાધન સંચાલન. કર્મચારી સંચાલનનો મુખ્ય હાર્દ છે કે પ્રત્યેક કર્મચારીનો મહત્તમ વૈયક્તિક વિકાસ થાય તે માટે જરૂરી પર્યાવરણ સર્જવું. કર્મચારીઓના જૂથો વચ્ચે તેમજ કર્મચારી જૂથ અને સંચાલકો વચ્ચે સાનુકૂળ સંબંધોની સ્થાપના કરવી તથા ઉત્પાદનના ભૌતિક સાધનો કરતાં માનવીય સાધનોનો વધુ સારો ઉપયોગ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. કર્મચારી માનવ સંસાધન સંચાલન કોને કહેવાય કે ભાઈ કર્મચારીઓ કોઈ પણ ઓફિસની અંદર રહીને જ્યારે કાર્ય કરતા હોય તો કર્મચારીને ધ્યાનમાં રાખી અને પૂરેપૂરું વાતાવરણ છે એ પૂરું પાડવું જોઈએ કે જેના લીધે કર્મચારીને કોઈ પણ કાર્ય કરવાની અંદર મુશ્કેલીનો સામનો છે એ કરવો પડે નહીં. કર્મચારી સંચાલન પ્રવર્તમાન વિરાટ ઉદ્યોગોના વિશાળ કરોડો કર્મચારીઓ તેમજ મુઠ્ઠીભર સંચાલકો વચ્ચે અંગત સંબંધ સેતુ રચી પરસ્પરનું અંતર ઓછું કરી પારદર્શી પર્યાવરણ પેદા કરે છે. કર્મચારી સંચાલન એક બાજુ કામદારોનો સૂર અવાજ અસરકારક રીતે સંચાલકો સુધી પહોંચાડે છે તો બીજી બાજુ સંચાલકોના સલાહ સૂચન કર્મચારીના ગળે ઉતારી સુમેળભર્યા અંગત ઔદ્યોગિક સંબંધો સ્થાપે છે. આ રીતે કર્મચારીઓ અને સંચાલકોને જોડતું મહત્વનું કડીરૂપ કેન્દ્ર સ્થાન પ્રાપ્ત કરે છે. કર્મચારી સંચાલન એ સંચાલનનું એવું મહત્વનું ક્ષેત્ર છે કે જે કર્મચારીઓની ભરતી, જાળવણી અને વિકાસને સ્પર્શતા આયોજન, વ્યવસ્થા, માર્ગદર્શન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. તેનો હેતુ એકમના ઉદ્દેશો, પ્રત્યેક કક્ષાએ કાર્યરત કર્મચારીઓના ઉદ્દેશો તથા સામાજિક રાષ્ટ્રીય ઉદ્દેશોને કાર્યક્ષમપણે અને સુસંવાદી રીતે હાંસલ કરવાનો છે. અહીં શું કીધું છે કે કર્મચારી સંચાલન એ સંચાલનનું એવું મહત્વનું કાર્ય છે કે જેની અંદર કર્મચારીઓની ભરતી કરવાની, જે કર્મચારીની ભરતી થઈ ગઈ હોય ત્યાર પછીની જાળવણી કેવી રીતે કરવી, કર્મચારીનો વિકાસ કેવી રીતે કરવો, તેને લગતા તમામ કાર્યો છે એ એની અંદર કરવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ મેળવવા અને તેમને જાળવવા સાથે કર્મચારી સંચાલન સંબંધ ધરાવે છે. યોગ્ય લાયકાત ધરાવતા અને સનિષ્ઠ કર્મચારીઓ કોઈપણ સંસ્થા માટે મિલકત સમાન છે. કર્મચારીઓ મેળવવા, તેમનો વિકાસ થાય અને પડકારરૂપ કાર્ય સ્વીકારે તે માટે કર્મચારી સંચાલકે પ્રયત્નો કરવા પડે છે. બધી જ કક્ષાના કર્મચારીઓને સંતોષ મળે તે રીતે આયોજન પણ કરવું પડે છે. આમ જોઈએ તો કર્મચારી સંચાલન એટલે જ સંચાલન. અહીં શું કીધું છે કે કર્મચારી સંચાલન એટલે જ સંચાલન શું કામે? કારણ કે કોઈ પણ કાર્ય છે જે કર્મચારી દ્વારા પૂરું પાડવામાં આવે છે તો જો કર્મચારી સંચાલન વ્યવસ્થિત રીતે હશે તો કંપનીનું સંચાલન છે એ પણ પ્રોપર સિક્વન્સમાં ચાલશે. કર્મચારી સંચાલનના કાર્યો છે એ અહીંયા ઓલરેડી તમને આપેલા છે. અને ત્યાર પછી માનવ સંસાધન સંચાલન તમારે છેલ્લા સેમેસ્ટર એટલે કે 5th અને 6th સેમમાં TYમાં સબ્જેક્ટ આવશે. એમાં વધારે ડિટેલમાં કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલનનો ઉદ્દેશ કરેલો છે. માનવ સંસાધન સંચાલન એ કર્મચારી સંચાલનનું વિકસિત સ્વરૂપ છે. તેમાં સંચાલનના ધ્યેય સાથે કાર્યાન્વિત કર્મચારીઓના વૈયક્તિક ધ્યેયોને સુગ્રથિત કરીને સંચાલનનો ધ્યેય મૂર્તિમંત કરવાના તત્વજ્ઞાનનો વિકાસ થયો છે. અહીં શું કીધું છે કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીના જે ધ્યેયો ઉદ્દેશો હોય એની સાથે જ કંપનીના ધ્યેયો અને ઉદ્દેશો છે એને સાથે મેળવી અને કંપનીના ધ્યેયો અને ઉદ્દેશો પાર પાડવા માટેની તમામ કોશિશ છે એ કરવામાં આવે કે જેના લીધે કંપનીના ધ્યેયો પણ પૂરા થાય અને સાથે સાથે કર્મચારીના ધ્યેયો પણ પૂરા થાય. શ્રી મેગિન્સન જણાવે છે કે માનવ સંસાધન એટલે સંચાલનમાં કાર્યાન્વિત કર્મચારીઓનું કુલ જ્ઞાન, બુદ્ધિ, પ્રતિભા, કૌશલ્ય, હૈયા ઉપલબ્ધ, સર્જનાત્મક શક્તિ, તેમની માન્યતાઓ અને મૂલ્યો
કર્મચારી એ સંસ્થાની મોંઘેરી મિલકત કે અસ્કયામત છે. આ માનવ તત્વની માવજત કરવામાં આવે છે, તેમની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને સાનુકૂળ પર્યાવરણ પૂરું કરવામાં આવે તો તેની વફાદારી, વિશ્વાસ, નિષ્ઠા અને જૂથ ભાવનાને કારણે સંસ્થાના ધ્યેયો કે સ્વપ્ન સહજ મૂર્તિમંત થઈ શકે. પ્રથમ વર્ષ બીકોમના નવા અભ્યાસક્રમ અનુસાર માનવ સંસાધન સંચાલન 100 માર્કના વિષયના અલગ પાઠ્યપુસ્તકમાં આપણે ચર્ચા વિચારણા કરવાના જ છીએ. તે જ આ કર્મચારી સંચાલન કે માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી છે નાણાકીય સંચાલન. આપણને બધાને ખબર છે કે આજે કોઈ પણ કંપનીની પાસે જો નાણાં પૂરતા પ્રમાણમાં હશે નહીં તો ત્યાં સુધી એ એક સ્ટેપ છે એ પણ આગળ ચાલી શકે નહીં. કોઈ પણ ઉદ્યોગ ધંધા માટે યોગ્ય સમય, યોગ્ય પ્રમાણમાં નાણાં મેળવવા અને તેનો અસરકારક ઉપયોગ કરવો તેનું નામ નાણાકીય સંચાલન. નાણાંની પ્રાપ્તિ અને ઉપયોગ આ બંને બાબતોનું નાણાકીય સંચાલનમાં અત્યંત મહત્વનું સ્થાન છે. કોઈપણ ઉદ્યોગ ધંધામાં ઉત્પાદન, વેચાણ, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન વગેરે મહત્વના લેખાય છે તે ખરું, પણ આ બધામાં નાણાકીય સંચાલન સૌથી મહત્વનું સ્થાન ભોગવે છે, કેમ કે બાકીના બધા જ કાર્યો સંચાલનને એક યા બીજી રીતે નાણાકીય સંચાલન પર આધારિત છે. અહીં શું કીધું છે નાણાકીય સંચાલનનું કે નાણાકીય સંચાલન છે એ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં નાણાં મેળવવા માટે જરૂરી છે અને બાકીના બધા સંચાલન વ્યવસ્થિત રીતે તો જ થઈ શકે જ્યારે નાણાકીય સંચાલન પ્રોપર હોય તો. કોઈપણ દેશની રાષ્ટ્રીય સમૃદ્ધિ અને વિકાસનો આધાર તેના નાણાકીય સાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર રહેલો છે. ઉદ્યોગની સ્થાપના, વિસ્તરણ, અભિનવીકરણ કે પુનર્રચના માટે નાણું અત્યંત ઉપયોગી છે, બલકે અનિવાર્ય છે. ગમે તેવી સારી ઔદ્યોગિક યોજના હોય, તે માટે સાનુકૂળ પર્યાવરણ હોય, પણ જરૂરી નાણાં વિના તે યોજના કાગળના ઘોડારૂપ જ સાબિત થવાની. ઉદ્યોગ માટે વર્કશોપ બાંધવા, કાચો માલ લાવવા, યાંત્રિક સાધનો કે સંચાલન શક્તિ મેળવવા, મજૂરી, વહીવટ ખર્ચા ચૂકવવા નાણું જરૂરી છે. ઉદ્યોગ ધંધાને ચેતનવંતા અને ધમધમતા રાખવા નાણું કે નાણાકીય સંચાલન અત્યંત જરૂરી છે. અહીં શું કીધું છે કે કોઈપણ દેશની સમૃદ્ધિ કે એના વિકાસ માટે નાણું છે એ અત્યંત મહત્વનું છે. જો નાણું હશે તો જ કંપની છે એ કાચો માલ લઈ આવી શકશે કે વર્કશોપ બાંધી શકશે કે બીજા યાંત્રિક સાધનો છે એ સ્ટાર્ટ કરી શકે. પ્રોફેસર કિમ્બાલ નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપતા જણાવે છે કે નાણાં મેળવવા, તેનો યોગ્ય ઉપયોગ કરવો તેમજ તેની યોગ્ય વહેંચણી કરવી એટલે નાણાકીય સંચાલન. પ્રોફેસર કિમ્બાલના મત પ્રમાણે નાણાકીય સંચાલન કોને કહેવાય કે જેટલા નાણાં હોય એ બધા જ નાણાંનો પ્રોપર ઉપયોગ કરવો, એનું સંચાલન કરવું કે કઈ જગ્યાએ કેટલા નાણાં જોશે વગેરે વસ્તુ. શ્રી પાઇસના મત મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળે તેવી જોગવાઈ કરવી. શ્રી રેમન્ડ છે ચેમ્બર્સના અભિપ્રાય અનુસાર નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો વિશે નિર્ણય લઈ તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં ભરવા અને તેની આલોચના કરવી. નાણાકીય સંચાલન નાણાં કાર્ય સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સાધનોની પ્રાપ્તિ અને તેના કરકસરયુક્ત ઉપયોગ સાથે નાણાકીય સંચાલન સંકળાયેલું છે. સંચાલન પૂર્વ નિર્ધારિત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે નાણાકીય સાધનોની પ્રાપ્તિ કરવી પડે છે અને ઉદ્દેશની સિદ્ધિ માટે તેનો કરકસરયુક્ત ઉપયોગ કરવો પડે છે. આમ જોઈએ તો નાણાકીય સંચાલનના મુખ્ય 2 પાસા કાર્યો છે. 2 પાસા કે કાર્યો અહીંયા આપેલા છે. ફર્સ્ટ વન છે જરૂર પડે ત્યારે કરકસરયુક્ત રીતે નાણાં મેળવવા અને સેકન્ડ વન છે જે ઉદ્દેશ અર્થે નાણાં પ્રાપ્તિ કરી છે તે ઉદ્દેશ માટે નાણાંનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો. ત્યાર પછી નાણાકીય સંચાલનના 11 કાર્યો અહીંયા આપેલા છે. તમામની અંદર 11 કાર્યો તમે લોકો એક વખત રીડ કરી લેજો. નાણાકીય પત્રકો અને અહેવાલો તૈયાર કરવા વગેરે. આગળના મુદ્દા 11 સંચાલકીય કાર્યો કે કાર્યક્ષેત્રમાં આપણે જે ચર્ચા વિચારણા કરી ગયા તે અન્ય દ્રષ્ટિકોણથી અહીંયા પોઈન્ટ નંબર 16 સંચાલનના કાર્ય વિસ્તારોની ચર્ચા વિચારણામાં સમાવી શકાય છે. અહીંયા આની સાથે જ આપણું સેકન્ડ યુનિટ છે એ સ્ટાર્ટ થઈ જાય છે. આના પછીના વિડીયોની અંદર આપણે હવે થર્ડ યુનિટ ઉપર જઈશું અને આનું હોમવર્ક આપવું એ તમારે લોકોને કરી રાખવાનું છે.